હેલો વિદ્યાર્થી મિત્રો, ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટીમાં તમારું સ્વાગત છે। આજનો ટોપિક છે જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ। આજે આપણે મેસો કમ્પાઉન્ડ્સ, રેસેમિક મિક્સચર, ડાયસ્ટેરિયોમર્સ, ઇરિથ્રિયો, થ્રિયો, જીઓમેટ્રિકલ આઇસોમર્સ અને ઈ અને જેડ નોમેનક્લેચર વિશે શું કરવાનું છે? અભ્યાસ કરવાનો છે। મેસો કમ્પાઉન્ડ્સ વિશે જાણીએ એ પહેલાં આપણે ગયા લેક્ચરની અંદર ઓપ્ટિકલ આઇસોમર્સ વિશેનો અભ્યાસ કરી ચૂક્યા છે। એની અંદર આપણે પોલારીમીટર વિશે, કિરાલ કાર્બન વિશે અને ક્યારે પદાર્થ ઓપ્ટિકલી એક્ટિવ હોય છે એના વિશે ચર્ચા કરી હતી। અને હા, ઇનિશિયોમર્સ વિશે પણ આપણે અભ્યાસ ત્યાં કર્યો હતો। અહીંયા આપણે આગળ મેસો કમ્પાઉન્ડ્સ વિશે અભ્યાસ કરીશું। મેસો કમ્પાઉન્ડ્સ એટલે શું? એક આપણે ઉદાહરણ દ્વારા સમજીએ। અહીંયા તમને આપેલું છે ટાર્ટ્રિક એસિડનું ઉદાહરણ આપેલું છે। ટાર્ટ્રિક એસિડની અંદર પ્લેન ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ છે। હવે પ્લેન ઓફ સિમેટ્રી શું છે? તો પ્લેન ઓફ સિમેટ્રી કોને કહેવાય? તો કોઈ એક વસ્તુને કોઈ એક તલ વડે બે સમાન ભાગોમાં એવી રીતે વિભાજિત કરી શકાય કે જેથી બનતા બંને ભાગો પરસ્પર એકબીજાના દર્પણ પ્રતિબિંબ હોય। તો આ જે તલ છે એને સમમિતિ તલ કહેવાય। અહીંયા જે તમને ઉદાહરણ આપેલું છે ટાર્ટ્રિક એસિડ, તો એની અંદર જે પ્લેન ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ છે કે જેના કારણે આ ટાર્ટ્રિક એસિડના બે ભાગ પડે છે અને એ બંને જે ભાગ છે એ શું છે? એકબીજાના દર્પણ પ્રતિબિંબ છે। એકબીજાના શું છે? દર્પણ પ્રતિબિંબ છે। એટલે કે એનો જે અર્ધ ભાગ છે જો દક્ષિણ ભ્રમણી હશે તો એનો જે બીજો અર્ધ ભાગ છે એ શું હશે? વામ ભ્રમણી હશે। એટલે કે આ બંને પરસ્પર એકબીજાનું જે ભ્રમણ થવાના કારણે શું કરે છે? નષ્ટ પામે છે કે જેના કારણે પોતે ઓપ્ટિકલી શું થઈ જશે? ઇનએક્ટિવ થઈ જશે। માટે જે મેસો કમ્પાઉન્ડ હશે એ ઓપ્ટિકલી કેવા હોય છે? ઇનએક્ટિવ હોય છે। અને બીજું કે આ જે ટાર્ટ્રિક એસિડની અંદર પ્લેન ઓફ સિમેટ્રી એના જ કમ્પાઉન્ડને બે ભાગની અંદર વિભાજિત કરે છે, માટે એને ઇન્ટરનલ કમ્પન્સેશન તરીકે ઓળખવામાં આવે છે। હંમેશા એ વસ્તુ યાદ રાખવાની કે જ્યારે મેસો કમ્પાઉન્ડ હોય છે ત્યારે એ પદાર્થ ઓપ્ટિકલી કેવા હોય છે? ઇનએક્ટિવ હોય છે, એટલે કે પ્રકાશ અક્રિયાશીલ હોય છે। કારણ કે એમના જે પ્રતિબિંબ છે એ એકબીજા ઉપર શું કરી શકે છે? આધ્યારોપિત કરી શકાય છે। આપણે આગળ એવું જોયું હતું કે કોઈ પદાર્થ ઓપ્ટિકલી એક્ટિવ ક્યારે કહેવાય? તો એ જે પ્રતિબિંબ છે એ એકબીજા ઉપર આધ્યારોપિત ના કરી શકાય તો જ એ કેવું હોય છે? ઓપ્ટિકલી એક્ટિવ હોય છે। આગળ ડાયસ્ટેરિયોમર્સની અંદર આપણે જોવાનું છે। અહીંયા જે તમને ઉદાહરણ આપેલું છે કે 1,2-ડાયમિથાઇલ સક્સિનિક એસિડનું ઉદાહરણ આપેલું છે। અહીંયા એક જે છે એક મેસો કમ્પાઉન્ડ આપેલું છે અને આ 1,2-ડાયમિથાઇલ સક્સિનિક એસિડની અંદર એનું એક પ્રતિબિંબ એટલે કે એનું મિરર ઇમેજ આપેલું છે, વસ્તુ છે અને એનું મિરર ઇમેજ છે। એટલે કે ટૂંકમાં અહીંયા 1, 2 અને 3 કમ્પાઉન્ડ તમને અહીંયા આપેલા છે। આપણે જોવાનું છે કે ડાયોસ્ટેરિયોમર્સની કોને કહેવાય? તો અહીંયા આ જે ત્રણ જે કમ્પાઉન્ડ છે એ સ્ટીરિયોમર્સ એની અંદર પ્રેઝન્ટ છે। બીજું કે જે 2 અને 3 છે એટલે કે ડેક્સ્ટ્રો અને લીઓ છે એ શું કહેવાય છે? ઇનિશિયોમર્સ। આપણે ઇનિશિયોમર્સની અંદર ચર્ચા કરી હતી કે જેના પ્રતિબિંબ એકબીજા ઉપર આધ્યારોપિત નથી કરી શકાતા, તો એ જે પેર છે એને શું કહેવામાં આવે છે? ઇનિશિયોમર્સ કહેવામાં આવે છે। તો અહીંયા 2 અને 3 છે એ શું છે? ઇનિશિયોમર્સ છે। પણ જો આ 1 અને 2, 1 અને 3 એ બનાનો એ જે વચ્ચેનો સંબંધ શું છે? તો 1 અને 2, 1 અને 3 છે એ શું છે? ડાયસ્ટેરિયોમર્સ છે। કેમ કે એના જે પ્રતિબિંબ છે એમનું કોઈ મિરર ઇમેજ નથી, એ એકબીજાના કોઈ પ્રતિબિંબ છે જ નહીં, તો માટે 1, 2, 1 અને 3 એને શું કહેવામાં આવે છે? ડાયોસ્ટેરિયોમર્સ કહેવામાં આવે છે। અને હા, જે જીઓમેટ્રિકલ આઇસોમર્સ છે એની અંદર હંમેશા ડાયોસ્ટેરિયોમર્સ શું હોય છે? પ્રેઝન્ટ હોય છે। આગળ રેસેમિક મિશ્રણની અંદર શું હોય છે કે એકબીજાની જે મિરર ઇમેજ હોય છે એટલે કે પ્રતિબિંબ હોય છે, એટલે કે એક ડેક્સ્ટ્રો હોય છે તો બીજું શું હોય છે? લીવો હોય છે। તો આ શું કહેવાય છે? એક્સટર્નલ કમ્પન્સેશન કહેવામાં આવે છે। જ્યારે મેસો કમ્પાઉન્ડ કેવા હોય છે? એ ઇન્ટરનલ કમ્પન્સેશન એટલે કે એના જ પદાર્થના શું કરે છે? બે ભાગ પડે છે અને અહીંયા શું છે કે આખું એક એનું મિરર ઇમેજ એટલે કે અલગ જ એનું પ્રતિબિંબ પડે છે। તો એક ડેક્સ્ટ્રો છે તો બીજું શું છે? લીવો છે। દાખલા તરીકે એવું ઉદાહરણ લઈએ કે એક પદાર્થ, એક દ્રાવણ લઈએ કે જેની સાંદ્રતા આપેલી છે, એ સાંદ્રતા અને બીજું દ્રાવણ છે એની પણ સાંદ્રતા, બંનેની સાંદ્રતા સેમ છે કે જેને એક બાજુ ડેક્સ્ટ્રો છે અને એક બાજુ શું છે? લીવો છે। ટૂંકમાં શું થઈ જશે? આનું પરિભ્રમણ શું થશે? ત્યાં નાશ પામશે। એટલે કે આ પદાર્થ કેવા હોય છે? ઓપ્ટિકલી ઇનએક્ટિવ હોય છે। આગળ ઇરિથ્રિયો અને થ્રિયો। તો ઇરિથ્રિયો અને થ્રિયો કોને કહેવામાં આવે છે? તો ઇરિથ્રિયો જે છે એટલે કે અપ્રતિબિંબ સમઘટક છે કે જેના કાર્બન પરમાણુ ઉપર સમાન સમૂહ એક જ દિશામાં આવેલા હોય તો એ શું કહેવામાં આવે છે? ઇરિથ્રિયો। જ્યારે થ્રિયો એટલે કે એના જે અપ્રતિબિંબ જે સમઘટકો છે એ સમાન સમૂહ પરંતુ શેની અંદર હશે? વિરુદ્ધ દિશાની અંદર હોય તો એને શું કહેવામાં આવે છે? થ્રિયો। અહીંયા જોઈ શકાય કે ઉદાહરણની અંદર
જે થ્રીઓઝનું છે એની અંદર OH અને H કે જે કાર્બન સાથે કેવા છે બંને અલગ અલગ છે, માટે એમને શું કહેવામાં આવે છે? ઇરિથ્રીઓઝ. જ્યારે થ્રીઓઝ શું છે કે જે બંને કાર્બન સાથે બંને જે સમૂહો જે છે એ કેવા છે? સમાન છે, એટલે કે હાઇડ્રોજન અને OH બંને કેવા છે? સમાન છે, તો એને શું કહેવામાં આવે છે? ઇરિથ્રીઓઝ. એટલે કે ટૂંકમાં એવું કહી શકાય કે ઇરિથ્રીઓઝની અંદર બંને જે સમૂહો છે એ સમાન દિશામાં એટલે કે એક જ બાજુ આવેલા હશે, જ્યારે થ્રીઓઝને શું કહેવામાં આવે છે કે બંને સમાન જે સમૂહો છે એ કેવા વિરુદ્ધ દિશાની અંદર આવેલા હોય તો એને શું કહેવામાં આવે છે? થ્રીઓઝ કહેવામાં આવે છે. આગળ જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ. જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમની અંદર ફ્રી રોટેશનનો મતલબ શું થશે કે જ્યારે કાર્બન અને કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય, એટલે કે એનો મતલબ કે કાર્બન અને કાર્બન વચ્ચે સિગ્મા બોન્ડ પ્રેઝન્ટ હશે, તો એ બોન્ડના કારણે શું થશે? એ ફ્રી રોટેશન થશે. એમને એ જે મોલિક્યુલ્સ છે એને આપણે શું કરી શકાઈશું? પરિભ્રમણ કરી શકાઈશું. પણ જો કાર્બન અને કાર્બન વચ્ચે જો ડબલ બોન્ડ હોય, એટલે કે એનો મતલબ કે એક સિગ્મા છે અને એક શું છે? પાઈ બોન્ડ છે, અને જો એને આપણે રોટેટ કરાવવાનો પ્રયત્ન કરીશું તો એ બોન્ડ શું થશે? બ્રેક થઈ જશે. તો એને શું કહેવામાં આવે છે? રેસ્ટ્રિકેટેડ રોટેશન કહેવામાં આવે છે. એટલે કે જો પાઈ બોન્ડ પ્રેઝન્ટ હોય તો એનું પરિભ્રમણ શક્ય છે નહીં. તો આના આધારે જીઓમેટ્રિકલની અંદર સીસ અને ટ્રાન્સ. હા, આપણને ખબર છે કે આ જે બધા જે મોલિક્યુલ્સ છે એ સ્ટીરિયોમર્સ છે. કેમ? કારણ કે એમના મોલિક્યુલ્સ જે સ્ટ્રક્ચર છે એ સમાન છે, પરંતુ એમની જે ત્રિપરિમાણની અંદર એટલે કે જે 3 ડાયમેન્શનની અંદર એમની ગોઠવણી કેવી છે? અલગ અલગ. તો જ એને શું કહેવામાં આવે છે? સ્ટીરિયોમર્સ કહેવામાં આવે છે. તો આની અંદર જીઓમેટ્રિકલ્સની અંદર સીસ અને ટ્રાન્સ. તો સીસ કોને કહેવામાં આવે છે? તો ધ ફંક્શનલ ગ્રુપ્સ આર ઓન ધ સેમ સાઇડ ઓફ ધ કાર્બન ચેઇન. તો કાર્બન ચેઇનની અંદર જે સમાન સમૂહ એ દ્વિબંધ ધરાવતા હશે, એટલે કે જે કાર્બન અને કાર્બન ડબલ બોન્ડની અક્ષની એક જ તરફ આવેલા હોય તો એને આપણે શું કહીએ છીએ? સીસ કહેવામાં આવે છે. અને ટ્રાન્સ માટે શું કહેવાય છે? ધ ફંક્શનલ ગ્રુપ્સ આર ઓન ઓપોઝિંગ સાઇડ ઓફ ધ કાર્બન ચેઇન. તો એ જે સમૂહ ગોઠવાયેલા છે એ કાર્બનની કેવી બાજુ ગોઠવાયેલા હશે? જો વિરુદ્ધ બાજુએ ગોઠવાયેલા હશે તો એને શું કહેવામાં આવે છે? ટ્રાન્સ કહેવામાં આવે છે. ઉદાહરણ દ્વારા સમજીએ. અહીં જો તમને કાર્બન ડબલ બોન્ડ કાર્બન, હા, અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે જે કાર્બન અને કાર્બન વચ્ચે હંમેશા ડબલ બોન્ડ પ્રેઝન્ટ હોવા જોઈએ, તો જ એ શું કરી શકશે? સીસ અને ટ્રાન્સ આઇસોમર્સ એની અંદર આપણે જોઈ શકીશું. તો અહીંયા કાર્બન અને કાર્બન વચ્ચે એ અને બી આપેલા છે. તો જુઓ, એ અને એ બંને કેવા છે? એક સાઈડ છે, અક્ષની એક બાજુ આપેલા છે, માટે એમને શું કહેવામાં આવે છે? સીસ કહેવામાં આવે છે. એવી જ રીતે જો કાર્બન અને કાર્બન ડબલ બોન્ડ જે આપેલા છે એની અંદર એ અને બી અક્ષની કેવા છે? બંને અલગ અલગ આપેલા છે. એ સમૂહ કેવા છે? બંને અલગ અલગ છે, માટે એમને શું કહેવામાં આવે છે? ટ્રાન્સ કહેવામાં આવે છે. અહીંયા તમને મલાઇક એસિડનું ઉદાહરણ આપેલું છે કે જુઓ, એક કાર્બન અને કાર્બન જે ડબલ બોન્ડ વચ્ચે હાઇડ્રોજન અને હાઇડ્રોજન એ બંને કેવા છે? અક્ષની એક જ બાજુ આવેલા છે, માટે એમને શું કહેવામાં આવે છે? સીસ. અને હા, એવી જ રીતે COOH પણ કેવા છે? એક જ બાજુ છે, માટે એમને શું કહેવામાં આવે છે? સીસ. અને એવી જ રીતે એક કાર્બન અને કાર્બન વચ્ચે ડબલ બોન્ડ કાર્બન વચ્ચે હાઇડ્રોજન અને COOH બંને જે સમૂહ છે એ કેવા છે? અલગ અલગ છે, માટે એમને શું કહેવામાં આવે છે? ટ્રાન્સ કહેવામાં આવે છે. હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે જે મેલાઇક એસિડ છે એનું જે ટ્રાન્સ ફોર્મ છે એ કયું છે? ફ્યુમેરિક એસિડ છે. આગળ બીજું એક્ઝામ્પલ લઈએ. અહીંયા તમને આપી દીધેલું છે બ્યુટુઇન નું ઉદાહરણ આપેલું છે. તો કાર્બન ડબલ બોન્ડ કાર્બન વચ્ચે હાઇડ્રોજન જે છે એ કેવા છે? સમાન સાઈડ છે, એટલે કે બંને સમાન બાજુ હોવાના કારણે કેવું આઇસોમર્સ કહેવામાં આવે છે? સીસ આઇસોમર્સ. અને જો બંને વિરુદ્ધ બાજુએ હોય તો એને કેવું કહેવામાં આવે છે? ટ્રાન્સ. અહીંયા તમને આપી દીધેલું છે. ટ્રાન્સની અંદર સી ડબલ બોન્ડ કાર્બન માટે CH3 બંને કેવા છે? એકબીજાની વિરુદ્ધ બાજુએ ગોઠવાયેલા છે, માટે એમને કેવું ફોર્મ કહેવામાં આવે છે? ટ્રાન્સફોર્મ. આગળ E અને Z નોમેનકલ્ચર. તો E અને Z નોમેનકલ્ચર શું છે? તો જ્યારે કાર્બન અને ડબલ બોન્ડ કાર્બન વચ્ચે જ્યારે અલગ અલગ સમૂહો આવેલા હોય ત્યારે આપણે આગળ જોયું કે જો બંને એક બાજુ એક જ સમૂહ આવેલા હોય, સમાન હોય તો એને આપણે સીસ કહીએ છીએ, અને જો વિરુદ્ધ બાજુ ગોઠવાયેલા હોય તો એને આપણે શું કહીએ છીએ? ટ્રાન્સ કહીએ છીએ. પણ જ્યારે એવી પોઝિશન આવે કે જ્યારે કાર્બન ડબલ બોન્ડ કાર્બન વચ્ચે જે 4 જે સમૂહ છે એ અલગ હશે તો શું થશે? તો એમને E અને Z દ્વારા દર્શાવવામાં આવે છે. E અને Z જે છે એ કેહાન, ઇંગોલ્ડ અને પ્રેલાગ નામના વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવેલો છે, જેને ટૂંકમાં CIP રૂલ્સ તરીકે પણ ઓળખાવવામાં આવે છે. E અને Z ની અંદર જે E જે છે એ ઇન્ટીજેનિયન તરીકે
ઓળખાય છે, જ્યારે જે ઝેડ છે એ જ્યુસામિન તરીકે ઓળખાય છે. આગળ એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે આને કેવી રીતે ઓળખીશું કે ઈ છે કે ઝેડ છે. તો આને ઓળખવા માટે એમના પરમાણુ ક્રમાંકના આધારે એને ઓળખી શકાય છે, અથવા તો એમનો પરમાણુ ભાર દ્વારા પણ આને ઓળખી શકાય છે. ઘણી બુકોની અંદર એનો પરમાણુ ક્રમાંક પણ આપેલો છે અને પરમાણુ ભાર પણ આપેલો છે. તો જેનો પરમાણુ ક્રમાંક સૌથી વધારે હશે એને પ્રાથમિકતા મળશે, એ જ એની પહેલો એનો નંબર હશે, એટલે કે એને ગણી શકાશે કે એને ઈ ગણવો છે કે ઝેડ ગણવો છે. જો આ રીતે કાર્બન ડબલ બોન્ડ કાર્બન સાથે અહીં ગ્રીન કલરનું આપેલું છે, જો બંને એક સાઈડ હશે તો એક શું હશે? ઝેડ આઇસોમર્સ હશે. અને જો બંને વિરુદ્ધ બાજુએ હશે તો એ કયા ફોર્મની અંદર હશે? ઈ ફોર્મની અંદર હશે. તો જો for each of the two atoms in double bonds it's necessary to determine the priority of each substituents. એટલે કે આનો મતલબ શું છે કે આ વસ્તુ કાર્બન અને કાર્બન વચ્ચે ડબલ બોન્ડ ફરજિયાત હોવું જરૂરી છે, તો જ એ શું કરી શકશે? ડિટરમાઇન કરી શકશે. અને જેને પ્રાયોરિટી જે છે એ એમનો મોલિક્યુલર સ્પીડ જો વધારે હશે અથવા તો એનો એટોમિક્સ નંબર જો વધારે હશે અને એક જ બાજુ ગોઠવાયેલો હશે તો એને ઝેડ કહેવામાં આવે છે. અને જો બંને અપોઝાઇટ હશે એટલે કે વિરુદ્ધ બાજુએ હશે તો એમને શું કહેવામાં આવે છે? ઈ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ દ્વારા સમજીએ. અહીંયા તમને કાર્બન અને કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આપેલું છે, ક્લોરીન પરમાણુ આપેલું છે, હાઇડ્રોજન પરમાણુ આપેલું છે, બીજી બાજુ બ્રોમિન આપેલું છે અને ફ્લોરિન આપેલું છે. તો આપણે જે નક્કી કર્યું એ જ પ્રમાણે ઈ અને ઝેડ માટે શું જરૂરી છે? એમના પરમાણુ ક્રમાંક અથવા તો પરમાણુ ભાર જોઈએ. ક્લોરીન અને હાઇડ્રોજન છે તો ક્લોરીન અને હાઇડ્રોજનમાંથી શેનો પરમાણુ ક્રમાંક વધારે છે? સ્વાભાવિક વસ્તુ છે, ક્લોરીનનો છે. અને બીજી બાજુ જે ફ્લોરિન અને બ્રોમિન આપેલો છે એની અંદર શેનો છે પરમાણુ ક્રમાંક વધારે? સ્વાભાવિક વસ્તુ છે, બ્રોમિનનો છે. એટલે કે આનો મતલબ ક્લોરીન અને બ્રોમિન એ કાર્બન ડબલ બોન્ડ કાર્બનની કેવી એક બાજુએ આવેલા છે, તો એને શું કહેવામાં આવે છે? ઝેડ કહેવામાં આવે છે. એવી જ રીતે બીજી બાજુ જોઈએ, કાર્બન ડબલ બોન્ડ કાર્બન જોડે ફ્લોરિન છે, બ્રોમિન છે, ક્લોરીન અને હાઇડ્રોજન છે. તો હાઇડ્રોજન અને ક્લોરીનની અંદર એ બંનેમાંથી પરમાણુ ક્રમાંક વધારે કોનો છે? ક્લોરીનનો છે. તો બીજી બાજુ ફ્લોરિન અને બ્રોમિનની અંદર એ બંનેની અંદર પરમાણુ ક્રમાંક વધારે શેનો છે? બ્રોમિનનો છે. એટલે કે આનો મતલબ ક્લોરીન અને બ્રોમિન એ બંને કેવી બાજુ ગોઠવાયેલા છે? વિરુદ્ધ બાજુએ ગોઠવાયેલા છે. માટે કયું છે? ઈ છે. બીજું ઉદાહરણ દ્વારા સમજીએ. કાર્બન ડબલ બોન્ડ કાર્બનની અંદર ફ્લોરિન આપેલો છે, ક્લોરીન આપેલો છે, આયોડિન અને બ્રોમિન છે. તો આનો મતલબ કે ફ્લોરિન અને ક્લોરીનની અંદર પરમાણુ ક્રમાંક વધારે કોનો છે? ક્લોરીનનો છે. અને બીજી બાજુ જે બ્રોમિન અને આયોડિન આપેલો છે તો એની અંદર આયોડિનનો પરમાણુ ક્રમાંક કયો છે? વધારે છે. એટલે કે ટૂંકમાં કે ક્લોરીન અને આયોડિન એ કાર્બન ડબલ બોન્ડ કાર્બનની વિરુદ્ધ બાજુએ ગોઠવાયેલા છે, માટે કયું ફોર્મ ધરાવશે? ઈ. જ્યારે બીજી બાજુ કાર્બન ડબલ બોન્ડ કાર્બનની અંદર ફ્લોરિન અને ક્લોરીન આપેલો છે, બ્રોમિન અને આયોડિન આપેલું છે. તો ફ્લોરિન અને ક્લોરીનમાંથી પરમાણુ ક્રમાંક ક્લોરીનનો વધારે છે. બીજી બાજુ જે બ્રોમિન અને આયોડિન આપેલો છે એની અંદર આયોડિનનો પરમાણુ ક્રમાંક કેવો છે? વધારે છે. અને આ જે ક્લોરીન અને આયોડિન છે એ કાર્બન ડબલ બોન્ડ કાર્બનની સમાન બાજુએ આવેલા છે, માટે એમને શું કહેવામાં આવે છે? ઝેડ. થેન્ક યુ.